આજે શું બનાવવાનું? હાંડવો બનાવવા માટે ચોખા અને ચણાના કકરા લોટને 3 થી 4 કલાક પહેલા છાશમાં પલાળીશું. હવે બેટરમાં નાખવા દૂધીને છોલીને બારીક છીણી દઈશું. સાથે લીલા મરચાં અને ફોલેલા લસણને ખાંડણીમાં ખાંડી દઈશું. એવી જ રીતના કાચી સિંગને પણ ખાંડી દઈશું. તો 4 કલાક પછી છાશમાં પલાળેલું ચોખા અને ચણાના લોટના બેટરમાં સરસ આથો આવી ગયો હશે. તેમાં આપણે હળદર, ધાણાજીરું, થોડું સૂકું મરચું, હિંગ, અજમો, સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખીશું અને ઉપરથી થોડી સૂકી મેથી નાખીશું. હવે આ બેટરમાં આપણે તૈયાર કરેલ છીણેલી દૂધી, ખાંડેલું લસણ મરચું અને ખાંડેલી સિંગને નાખીશું અને પછી બટરને બરાબર મિક્સ કરી લઈશું, જેમાં જરૂરિયાત અનુસાર પાણી એડ કરી શકાય છે. હવે આપણે સાજીના ફૂલને પાણીમાં ઓગાળીને બેટરની અંદર નાખીશું અને ઉપરથી કોથમીર નાખીને બેટરને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું અને 5 મિનિટ આરામમાં મૂકી દઈશું. હવે 5 મિનિટ પછી આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે હાંડવો બનાવવા માટે કડાઈની અંદર 2 ડોકલી તેલ લઈશું. તેમાં રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે હિંગ, 2 થી 3 કડી પત્તા, તલ નાખીશું. હવે તેમાં આપણે બનાવેલ બેટર નાખીશું અને તેને ઢાંકીને ધીમા ગેસ ઉપર 5 મિનિટ ચડવા દઈશું. હવે હાંડવો ચડે છે ત્યાં સુધી આપણે વિવારની ખીચડી પણ મૂકી દઈશું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. रोम रोम भाइयों. 5 મિનિટ પછી જોવાનું કે જો કિનારી બ્રાઉન કલરની થઈ ગઈ છે તો પાછળની બાજુ ચડી ગયું છે, તો આપણે એને અનુકૂળ કિચનના અલગ અલગ શસ્ત્રોનો ઉપયોગ કરીને ઊંધો કરીશું. अच्छा हमको सिखा रिया है. અને બીજી બાજુ પણ 5 થી 7 મિનિટ ચડવા દઈશું. તો આ સાથે આપણો હાંડવો રેડી છે. એને કટ કરીને મનગમતા વાસણની અંદર કોથમીરની લીલી ચટણી અને આંબલી ખજૂરની લાલ ચટણી સાથે પીરસીશું. તો કેવો લાગે બધાને હાંડવો? એક નંબર. હાંડવો કેવો લાગ્યો? કેવો લાગ્યો? તો આવી જ રીતના ફેમિલી ફન સાથે રેસીપી જોવા માટે ધ ફેમિલી ચસ્કોને સબસ્ક્રાઇબ કરો.